ગાઈસ આ નીચે એક ભોંયરું છે. જડેશ્વર મહાદેવજીના દર્શન કરીએ અને અત્યારે આપણે ટપકેશ્વર આવ્યા છીએ અને એ કાકાના ગુરુ છે. તો ચાલો આપણે ગુરુજીના દર્શન કરી આવીએ અત્યારે. खूब जलसा करे और पर वहाँ भी यहाँ रहे वो अठवाडिये राइट ना हैं गाड़ी लगा छो जाओ तो बस यहाँ से आने तो नहीं जाए केम को भेगे केरे पता है एक बार दे ગાઈસ આ શનિદેવનું મંદિર છે. गुलाब गुलाब ले आया तो नहीं बाप को ले दीजिए क्या क्या खाई कि नहीं हैं केला देगा तेरा थोड़ा करे जब ये बोला तो भराई गयो એટલે બીજો ભરવા હવે નાખ્યા એમાં તમે દીધા તેમાંથી જ નહીં 1000 રૂપિયા તેમાંથી જ નાખી દીધા. હા ને આમ કર્યું છે હા હું દોરું કર્યું હા શું કરે હાજે હા નથી કરતો શું કરે મારે વાંધો નહીં. બરોડિયા જાવ આંજે આ ખાવા જાવું પડે ખેતી વિશે ને હું એ વાત ખેતી તો સંજીવ વિશે એ કર્યા રાખો એમાં કાંઈ નહીં આપણને એ થઈ ગયું. હું તો મોબાઈલ હાલ દર્શન કરીએ. ગાઈસ અત્યારે આપણે જે કાકાના ગુરુ હતા ત્યાં આપણે અત્યારે તેમના દર્શન કર્યા અને હવે નીચે એક ટપકેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો આપણે અહીંયા દર્શન કરી આવી પછી નીકળી જશે આપણે ઘરે. ચાલો ત્યાં હું તમને દર્શન કરાવું ટપકેશ્વર મહાદેવજીના. અને અંદર એક ભોંયરું છે, જો અહીંયા એ જવા દેશે તો આપણે જાસી ત્યાં પણ હું તમને દર્શન કરાવી. એવી માન્યતા છે કે એ ભોંયરું છેક જુનાગઢથી નીકળતું પણ અત્યારે કારણોસર એ બંધ કરી નાખ્યું છે. તો ચાલો હું તમને બતાવું. એ કાકાના ગુરુ હતા. આપણે અહીંયા દર્શન કરીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે. અને એ સામે જે દેખાઈ રહ્યું ને ત્યાં અંદર નીચે એક ભોંયરું છે અને આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી આવીએ. જે પહેલાં ગયા હતા તે જડેશ્વર મહાદેવજીનું મંદિર હતું અને આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર. ગાઈસ આ છે શિવલિંગ અને આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર.
જમીનની નીચે. તો ચાલો આપણે દર્શન કરી આવીએ ત્યાં પણ. અને આ છે ગાઈસ તેમનો ધૂણો. ગાઈસ આ છે એમનો ધૂણો. અહીંયાથી તપસ્યાઓ કરતા બધા. તો ગાઈસ આ છે ચામાચીડિયા બધા અહીંયા. અને આ છે નીચે, આ સાઈડ નીચે એક ભોંયરું છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી આવી. ગાઈસ આ નીચે એક ભોંયરું છે. તો ચાલો આપણે દર્શન કરી આવી. પહેલાં હું નીચે ઉતરી જાઉં, પછી બધા આવજો. તારે ઉતરું? હાલ હાલ ઉતરું હતા. હું આવડી. ઈ તો આપણે બે એમને ઉતરી જાય એમ તો લાગે. ગાઈસ આ છે જમીનની અંદર ભોંયરું. તો ગાઈસ અત્યારે અમે બધા આવ્યા છીએ ભોંયરા અંદર દર્શન કરવા. કાકા ને કાકી નથી આવ્યા, કૃતિકા, નીતામન. અને ગાઈસ આ છે ધૂણો. અને આ છે આ કયા બાપુ હે, ભભૂતગીરી હે કે વિભૂતિ? ગાઈસ પહેલા અહીંયા બધા તપસ્યા કરતા ગુરુઓ. હા તો ગાઈસ હમણાં સુધારી નાખ્યું છે, નકર પહેલાં ગુફા જેવું જ હતું. અને અહીંયાથી છેક જુનાગઢ જવાતું એવી માન્યતા છે. તો ગાઈસ અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા અને ભોંયરા અંદર પણ જઈએ. અને હવે આના વિશે કાકા સમજાવશે આપણને. મિત્રો આ એવી જગ્યા છે કે અહીંયા શિવલિંગ પણ એવી જ રીતે પ્રગટ થયું જ્યાં જૂની જારની અંદર થયું હતું એવી રીતે. અને આ મંદિરની અંદર એવા ઋષિમુનિએ તપ કર્યું જેનું નામ આપણે લગભગ વાગડની અંદર બધે સાંભળ્યું છે. એવા શ્રી ભભૂતગીરી મહારાજે અહીંયા તપસ્યા કરી હતી અને એમનો અહીં પણ ધૂણો હતો જે તમે બ્લોગમાં જોઈ શકશો. અને અહીંયા આ ટપકેશ્વર મહાદેવ એટલા માટે કહેવાય છે કે અહીંયાથી ઓટોમેટિક શિવલિંગ ઉપર પાણી ટપકતું અને શિવલિંગને પૂજા થતી રહેતી. એ રીતે આ શિવલિંગ પ્રગટ થયેલ છે. અને પાણી આ જે ભૂકંપ આવ્યો ત્યારથી જે કલ્ચરલી જે બદલાવ થઈ ગયો એના લીધે અત્યારે પાણી નથી ટપકતું. વર્ષો પહેલાં અહીંયાથી જે હાલતું ત્યારે શિવલિંગ ઉપર પાણી ટપકતું. અને અહીંયા જે તપોભૂમિમાં જે ભભૂતગીરી મહારાજ થઈ ગયા જે આપણે સંતશ્રી એ બહુ અહીંયા તપસ્યા કરીને પછી ડેવલપ પામ્યા હતા. તો આ એમની જગ્યા હતી જૂની, જેના માટે આ જાણીતી છે. અને આ નીલપરા અને બાદરગઢ ગામની વચ્ચે બે વચ્ચે આવેલી છે. જે રમણીય મંદિર તમે જોઈ શકો છો એવા ડુંગરોની વચ્ચે આવેલી છે. જય મહાદેવ. છે ટપકેશ્વર મહાદેવજીના મંદિરનો બગીચો. ખૂબ જ અત્યારે મજા આવી રહી છે, કુદરતી વાતાવરણ છે. અને અત્યારે આવ્યા છે બધાએ. તો ગાઈસ અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા. અને હું એકલો આ સાઈડથી આવ્યો છું કાચા રસ્તેથી. અને કાકાને બધા કાકીને બધા ગાડી લઈને આવશે પાકા રસ્તેથી. આ તમને રમણીય દ્રશ્ય બતાવવા માટે હું આવ્યો છું, કારણ કે જોઈ શકો અમારા ગામમાં કેવા મંદિરો છે શિવજીના. અને તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલા ડુંગર છે, ડુંગરાળો વિસ્તાર છે આખે આખો. અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી આવ્યા. અને હું કાચા રસ્તેથી આવીને અત્યારે પાકા રસ્તે પહોંચી ગયો છું. અને કાકાને એ ગાડી લઈને આવી રહ્યા છે. તો હમણાં આવી ગયો અને અહીંયા પહેલાં પહોંચી ગયો. અને કાકાની આવી રહ્યા છે. કાકાને એમ કે હું અહીંયા ઊભો છું, તો કાકાએ ગાડી અહીંયા ઊભી રાખી છે. ગાઈસ અત્યારે કાકા આવી ગયા છે. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ઘરે નીકળીએ. મેં જેમ તમને આગળ કીધું એ પ્રમાણે હું કાચા રસ્તેથી આવ્યો હતો. અને અત્યારે કાકાની ગાડી લઈને અહીંયા પહોંચી આવ્યા છે. અને હવે કાકા કહે રહ્યા છે કે આ ડુંગરમાંથી આપણે ચડીએ અને ફોટા પાડીએ. તો કાકાની આવી ગયા છે. કાકી તો હાલતા નથી. કાકી તો કે ના મારે આવી રહ્યા કાકી. કાકીને તો ગાઈસ અત્યારે અમે બધા ડુંગર માથે જઈ રહ્યા છીએ.
આ મસ્ત આવે મમ્મી તાર ફોન દે તો વિડીયો કોલ કરવા લાગે ને વિડિયો કોલ આની કો વિડિયો દિયા જાય ગાઈસ કાકી તો ચડ્યાની ડુંગરમાં થઈ બેઠા અહીંયા અને ગાડી અહીંયા પાર્ક કરી છે એ મે ક્યાં લઈ લીધા ઓ કોણ હે વરે ગાઈસ ઈ અત્યારે વિડીયો કોલ આવ્યો છે અનિનન પણ આમાં દેખાતા નથી કાંઈ બોલો કાંક અમારી ચેનલ વિશે તમે દેખાતા નથી આ ફોન એવો નબળો છે થોડોક એટલે દેખાતા કાંઈ છે નહીં ઓલો આની ગાઈસ આ રીસાણો છે પણ શેના માટે રીહાણ્યો કાંઈ ખબર નથી ગયા ત્યારે બહુ રાજી હતો પણ હવે કોણ જાણે અત્યારે શું થયું છે कालिया नाराज है कालू मेरे कालू बच्चे अच्छा कालू मेरा कालू है કાલ લઈ દેશું કાલ સુધીના કાલ દીવ ગયા ગાઈસ અમે દર્શન કરીને આવતા રહ્યા અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ